આવ્યું હતું। એએમએની સ્ટાર એન્યુઅલ ઇવેન્ટના રેકોર્ડ સતત 44મા વર્ષ એનાલિસિસ ઓફ ધ યુનિયન બજેટ 2024નું આયોજન કર્યું હતું, જેમાં ઇન્ટરનેશનલ ટેક્સ એક્સપર્ટ, લેખક અને વક્તા મુકેશ પટેલે ચિલ્સ એન્ડ થ્રિલ્સ ઓફ ધ ફાઇનાન્સ બિલ 2024 પર સંબોધન કર્યું હતું અને ત્યારબાદ એએમએના પ્રમુખ ડોક્ટર સીએ સાવનગોડિયાવાલાએ ટેક્સ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ બજેટ પ્રપોઝલ, પ્રેક્ટિકલ કવરેજ એન્ડ ટેકનિકલ કેસ સ્ટડીઝ પર એક નવીન ઇન્ટરેક્ટિવ સત્રનું સંબોધન કર્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આજે અંદાજપત્ર 2024ના સંદર્ભમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના આંગણે આ બજેટ એનાલિસિસનો વિશેષ કાર્યક્રમ યોજાયો। એએમએ માટે ધીસ હેઝ બીકમ લાઇક અ બ્રાન્ડ। આજે 44 વર્ષથી આ બજેટ એનાલિસિસના કાર્યક્રમ ચાલતા રહ્યા છે। અમદાવાદ અને ગુજરાતવાસીઓએ એને ખૂબ માણ્યા છે અને this becomes an occasion when we have analyzed the union budget. 2024નું નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનું અંદાજપત્ર આ એમનું 7મું અંદાજપત્ર હતું અને જેમ 7નો આંકડો એટલે આપણને મેઘધનુષ યાદ કરાવે, તો મેઘધનુષી રંગો સાથે આઈ થિંક એઝ ફાર એઝ ધ ઇકોનોમી ઇઝ કન્સર્ન, અર્થતંત્રને લાગે વળગે છે ત્યાં સુધી આ અંદાજપત્રમાં શ્રેણીબદ્ધ એવી દરખાસ્તો છે જે આપણા સૌનું એક સ્વપ્ન છે વિકસિત ભારતનું। એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ। વિશ્વના અનેક અર્થતંત્રોની હરોળમાં ભારતનું પણ એક આગવું સ્થાન છે અને એમાં આપણે હજુ વધુ આગળ વધી રહ્યા છીએ અને આઈ થિંક લુકિંગ ટુ ધી પ્રાયોરિટીઝ દેટ આર ધેર ઇન ધ બજેટ કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે સ્પેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે એની સાથે સાથે આજે એમ્પ્લોયમેન્ટ અને સ્કિલ ડેવલપમેન્ટનું જે ફોકસ છે, આજે હ્યુમન રિસોર્સિસ અને જેને તમે રિયલી એમ કહી શકો કે લોકો સુધી પહોંચવા માટેની કેટલી બધી યોજનાઓ છે। તો આ સમગ્ર દરખાસ્તોનું બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ થવાનું છે। ટેક્સના સંદર્ભમાં પણ કોઈ એવી મોટી છેડછાડ કરાઈ નથી। there are some provisions કે જેમાં ક્યાંક નાણામંત્રીએ વિચાર કરવો પુનઃ જરૂરી છે, પણ આઈ વુડ સે ઓવરઓલ ધીસ ઇઝ અ બજેટ જે મનભાવન। આજનું સેશન 2 પાર્ટમાં હતું અને એક સેશનમાં એવું હતું કે મેં ઇકોનોમિક અને પોલિસીની એનાલિસિસ કરી અને મુકેશભાઈ જે છેલ્લા 44 વર્ષથી ટેક્સ એનાલિસિસ કરે છે એમણે ટેક્સના અંદર ડિટેલમાં એનાલિસિસ કરીને લોકોને સમજાવ્યું કે શું ઇમ્પ્લિકેશન છે આજના આ બજેટના પ્રોવિઝન્સના। બીજું અમે એક ફાયર સાઇડ ચેટ કે ઇન્ટરેક્ટિવ સેશન કર્યું જેમાંથી બહુ જ બધા પ્રશ્નો લોકોના હતા એને સોલ્વ કરવાનો ટ્રાય કર્યો। એમાં મુકેશભાઈએ ટેક્સના બધા પ્રોવિઝનના જેટલા પ્રશ્નો હતા એટલે આ સેશનનું આ તારણ એ કે બજેટની એનાલિસિસ જે કરી અને જે નોર્મલ માણસને સમજ પડે અને ઇન્ડસ્ટ્રીવાળાને સમજ પડે એને પ્રેઝન્ટ કરવાનું પ્લાન હતું। રાજ્યભરમાં વરસાદની આગાહીને વચ્ચે નર્મદા ડેમની જળ